નમસ્કાર મિત્રો, અત્યારે આપણે એક આજે ટૂર ટ્રાવેલની બસ છે એમાં આવી ગયા છીએ. એમની સાથે આપણે વાત કરીએ. લગભગ વડોદરાથી આ બસ આવેલી છે. આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા લોકો આવ્યા છો? અમે બરોડાથી આવ્યા છે, બરોડા મક્કરપુરા માણેજા એરિયામાંથી. અને લગભગ અમે 30 જણ ને લક્ઝરી બસ છે, પૂરી લક્ઝરી ભરીને આવ્યા છે. અમે લગભગ 30 જણા આખી લક્ઝરી બસમાં આવ્યા. તમે કેટલા વર્ષથી આવો છો અને બજરંગદાસ બાપા વિશે તમારો કોઈ પરચો હોય તો કયો? અમે દર પૂનમે આવીએ છીએ. લગભગ મારે લગભગ 8-10 વર્ષ થયા. આ ભાઈ પોતે ગાડી ચલાવે છે પણ દર વર્ષે આવે છે. એટલે આ ટૂર ટ્રાવેલની કંપની આપની પોતાની છે? પોતાની જય અંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બરોડા. અને હું દર વર્ષે ગુરુ પૂનમમાં અહીંયા આવતો જ હોઉં છું. દર વર્ષે બધા જે સેવા ભક્તો એમને લઈને આવું છું મારા પાસે. અહીંની વ્યવસ્થા, પ્રસાદી અને બાપાના દર્શન કરીને કેવો અનુભવ? અહીંના પ્રસાદી અને દર્શન કરીને અમને બહુ સારો અનુભવ થયો. અને દરેક જગ્યા કરતાં અહીંયા પ્રસાદીની બી બહુ સરસ વ્યવસ્થા છે. અમને મજા આવી અહીંયા ઘડીને. અહીંયા દર્શનમાં મજા આવી અમને. તો મિત્રો, આ વડોદરાથી જે ટૂર ટ્રાવેલર્સ આવેલી છે, લગભગ 30થી 40 જણા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. આપનું પૂરું નામ અને આપ ક્યાંથી આવ્યા છો? મારું નામ ભરતભાઈ જયંતિભાઈ ટેલર, મુકામ ભિવંડી, બોમ્બે. મુંબઈથી આવ્યા છો? મહારાષ્ટ્રથી એક સ્વયંસેવક શ્રદ્ધાળુ ભક્ત તરીકે આવ્યા છે. બજરંગદાસ બાપાને કેટલા વર્ષથી માનો? વર્ષોથી અમે તો ત્યાં જઈએ છીએ. ત્યાં ભાઈ છે ત્યાં જઈએ છીએ અમે. ત્યાં મુંબઈમાં પણ બાપાનું મંદિર? હા, છે ને, બાપા સીતારામનું. હા, તુંગારેશ્વર છે, બહુ સરસ છે. અને એ સેવા પણ આજે આપણે આમ રડવું આવી જાય છે અમને. રડવું આવી જાય. કારણ કે સેવા અમે જોઈએ છે સાહેબ. આજે વર્ષોથી અમે જઈએ છીએ. મિત્રો, આ શ્રદ્ધાળુની આંખોમાં આંસુ તમે જોઈ શકો છો. મુંબઈમાં આપણા બજરંગદાસ બાપા બિરાજમાન છે. એમની સેવાનું નામ પડતા જ આ શ્રદ્ધાળુની આંખોમાં તમે જુઓ જે આંસુ છે એ ભક્તિના આંસુ છે, ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા છે એમના આંસુ છે. બેન, આપનું પૂરું નામ ને આપ ક્યાંથી આવ્યા? અમે સાથે કલ્પના ભરતભાઈ ટેલર. ત્યાંથી આપણે દર વર્ષે તમે મુંબઈથી આવો છો? શેમાં આવો છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, બાકી ત્યાં જઈએ છીએ. અમે દર વર્ષે ત્યાં જઈએ છીએ. મૂળ આપ ગુજરાતમાં ક્યાંથી? બરોબર. હા. તો મિત્રો, આ બંને પતિ પત્ની જે દંપતી છે તેઓ સાથે આવ્યા છે. બાપામાં અટૂટ શ્રદ્ધા ધરાવે છે. એવા જ એક વધારે શ્રદ્ધાળુઓ અત્યારે યાત્રાળુ આવ્યા છે. એની સાથે વાત કરીએ. તમારું પૂરું નામ ને ક્યાંથી આવો છો? માંગુકિયા હિતેશ મંજીભાઈ. હું સુરતથી આવી છીએ. દર ગુરુ પૂનમે અહીંયા આવીએ છીએ બધા સેવામાં. સુરતથી 2 બસ લઈને આવ્યા છીએ અને બાપાની સેવા કરીને ખૂબ આનંદ થાય છે અને મજા આવે છે. તો બધા ભાવિકો અમે પૂરી બસ લાખી લઈને આવીએ છીએ. તમારું પૂરું નામ? પાંસાભાઈ લાખાભાઈ. ક્યાંથી આવો? સુરતથી. આ બધા સુરતથી? બધા ભાઈઓ? આપને કોઈ બજરંગદાસ બાપાનો પરચો હોય કે કેટલા વર્ષથી તમે આવો છો? અમે તો 2-3 વર્ષ આવી છીએ. આ બસ તો કેટલા વર્ષો આવે. બરોબર. તમારું પૂરું નામ જણાવજો. મનસુખભાઈ ઈશ્વરભાઈ દિયોરા. આપ ક્યાંથી આવો છો અને આપને બજરંગદાસ બાપાનો કાંઈ પરચો હોય તો એ વિષયમાં જણાવજો. સુરતમાં આપણે બાપાની મઢુલી છે તો એ વિશે જણાવજો. હું સમજી લો ને કે 10-15 વર્ષથી અહીંયા આવું છું અને ત્યાં પણ હું સચિન મંદિરે પણ જાઉં છું. અને બાપાની અપરમ કૃપા છે આપણી ઉપર કે એનો આપણો ઉપકાર કરીએ એટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપનું પૂરું નામ શું ને આપ ક્યાંથી આવો? લાભુભાઈ સોરઠિયા, ગામ મોદા, એટલે સુરતથી આવી છે. નામ મજા આવે છે બાપાને મંડોલીમાં દર્શન કરવાની. હા. અને કેટલા લોકોની સંખ્યા લઈ અને તમે આવ્યા હતા? ક્યારે નીકળ્યા હતા અને શું રોકાવાના છો કે તમે? અમે 2 બસ લઈને કાલે સુરતથી 6 વાગે નીકળ્યા હતા. સંખ્યા 120 આસપાસ હશે. આજે અમારી સેવા હતી, સેવા પતી ગઈ. બાપાના દર્શન કરીને હવે અમે સુરત તરફ રવાના જઈ રહ્યા છીએ. બરોબર. તો મિત્રો, આ હતા સુરતના ભાઈઓ. છેક સુરતથી દર પૂનમે આવે છે અને આજે ખાસ વિશેષ સેવા કરવા માટે, બાપાના ગુરુ પૂર્ણમના દર્શન કરવા માટે વિશેષ સંખ્યામાં તેઓ 2 બસ લગભગ 100થી વધારે લોકોને લઈ અને આવ્યા છે.